પાછળનો વ્યૂ એકલો જોરદાર આવે ખાલી. આ જો પેલા એનો એક વ્યૂ કેટલો જોરદાર વ્યૂ છે એનો. તો ખાલી આમ આખું આમ સિટી દેખાય છે સિહોર. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? તો જો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે હાઈવે ઉપર, વટામણ વાળો હાઈવે છે અને આપણે જવા નીકળ્યા છે ભાવનગર. હવાર ક્યારના નીકળ્યા છે એટલે આપણે 4 વાગ્યા નીકળ્યા ભાવ. હું ભાવ અને આર્યા દેવો અને મેઘો. દેવો ને મેઘો અમે 4 જણા નીકળ્યા ભાવનગર જવા માટે. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. ચલો નીકળીએ. જો મિત્રો વાગ્યા છે 5:30 અને આપણે નાસ્તો કરવા માટે વટામણ ચોકડી ઉભા રહ્યા છે. તો નાસ્તો કરી લઈએ. તો જો અહીં નાસ્તો કરવા માટે બેઠા. તો જો નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરી લઈએ હવે. તો જો નાસ્તો કરી લીધો છે, હવે નીકળીએ આગળના રૂટ પર. દેવા શું કરો હવે? તેલ નાખો લોહી ભાઈ એવું લાગે નહીં? જો બરાબર નું. તો જો મિત્રો આ નવા હાઈવે બન્યો આપણે ભાવનગર જવા માટે. તેના માટે ઘણા લોકો મૂંઝવણમાં છે કે રસ્તો નહીં મળતો, કે રસ્તો ક્યારે મળશે. તો જો એનો રસ્તો કમ્પ્લીટ તમને પ્રોપરલી બતાવું છું. તો આપણે વટામણથી જે ભાવનગર બાજુ વળીએ છીએ ને ત્યાંથી સીધું જવાનું અને કમ્પ્લીટ 30 કિલોમીટરના અંતર આવે એટલે તો સામે એક સીધો રોડ જશે અને અહીં ડાબી બાજુ જે આવે છે આપણું સર્કલ આવશે. એ બેન સામે સર્કલ છે, અહીંથી પેલો જે હાઈવે દેખાય છે મેન, એ હાઈવે ચડવાનો ભાવનગર માટે. અને આ જે સીધો રોડ છે અહીંયા જવાનું નથી હોતું. અહીંથી ડાબી બાજુ આપણે વળાંક લઈ લેવાનો હોય છે. તો ચલો તમને બતાવું. આ આવે છે બટ હવે તમારે સર્કલના હાઈવેનું યાદ રાખવાનું મિત્રો. સીધું નહીં જવાનું અને આપણે વળી જવાનું. અહીં પહેલાં જે જૂનો હાઈવે હતો તે ઘડી આપણે સીધા જતા હતા, પણ હવે સીધું જવાની જરૂર નહીં. હવે આ સર્કલ બન્યું છે, એ સર્કલે જવાનું છે. ઉભરક છે અને કઈ ઉભરક છે. તો જો મિત્રો આપણે જે સર્કલ ખરું ને અહીંયા આપણે સર્કલ અહીં ગોળ ફરીને અહીંયા આવવાનું અને અહીંયા જ્યાં ટ્રક ને એવું જાય છે ને અહીં આ જે મેન હાઈવે દેખાય છે ઉપરવાળો, એ હાઈવે અહીંથી જોઈન્ટ થાય છે. તો એ હાઈવે ચડી જવાનો. એ હાઈવે સીધો આપણે નારી ચોકડી સુધી હોય છે. તો ભાવનગરનો કમ્પ્લીટ રૂટ હતો. તો જો અહીંથી આપણે હાઈવે જોઈન્ટ થઈ ગયો છે. હવે અહીંથી સીધું નારી ચોકડી લગી હાઈવે છે. હાઈવે બને એનો. તો જો ચા પાણી નાસ્તો કરવા માટે ઉભા રહ્યા બીજી વાર નહીં. એ જે ભાવ ચાલે પી લો ચા. મેઘા ચા પી લે. તો જો ખોડિયાર માતા મંદિરે આપણે આવી ગયા છે. તો હવે ફટાફટ દર્શન કરતા આવીએ. તો માતાજીના દર્શન કરીને આપણે હવે જઈએ છીએ ઉપર ફોટા પાડવા માટે. તો ચલો હવે આવી ગયા આપણે તળાવ છે આગળ. જો દેવન મેઘો બધા જાય. આ છે તળાવ, જો એનો વ્યૂ. ઓ કઈ જમે મેઘો હજુ આ રહ્યા. જો મિત્રો આપણે ઘણા બધા ફોટા પાડ્યા અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. હા રહ્યા. કેવું ભાઈ? જય માતાજી. જય માતાજી. જય રામ. છોડ એ ભાઈ રીસાઈ ગયા હે. બૈરું આઈ લવ યુ ના કર. હાલ લેના ભાઈ. ફોટા પાડ્યા કે નહીં મેકા? પાડ્યા. બસ પેલા ભાવને એક વિડીયો ઉતારીએ પછી નીકળીએ. આપણે જવાનું છે આપણે અત્યારે સિહોરી માતાએ. ત્યાં એક પર્વત ચડવાનો છે માતાજી મંદિરે જવા માટે. ત્યાં જવા નીકળીએ હવે. તો જો મિત્રો આપણે હવે ભાવનગરથી નીકળી ગયા છે રાજપરાથી. હવે જઈએ છીએ સિહોરી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો બ્લોગમાં આગળ સુધી બનાવી રહેજો.
જો હવે આપણે જઈએ સિહોરી માતાના મંદિરે. આ જુઓ પહેલાં એનો એક વ્યૂ, કેટલો જોરદાર વ્યૂ છે એનો. જુઓ ખાલી આમ આખું આમ સિટી દેખાય છે સિહોર. આખું તો નહીં પણ આમ મસ્ત આમ છે એકલની સિટી અને આમ પર્વતો પર્વત પહાડ પર્વત બધું કેટલું મસ્ત દેખાય છે. કોમેન્ટ કરજો તમને આ વ્યૂ કેવો લાગ્યો. મને તો બહુ જોરદાર વ્યૂ લાગ્યો. અને પેનમાં કશું છે આપણે ઝૂમ કરીને જોઈએ મંદિર છે શું છે સામે. મને તો કંઈક જૂનું મંદિર લાગે. તમને શું લાગે કોમેન્ટ કરજો બધા. ચલો આપણે હવે જઈએ ઉપર. આપણે અહીંયા થોડોક થાક ખાવા માટે બેઠા હતા. હા જો બેન દેવોને બધા સેલ્ફી પાડે ફોટા પાડે છે. અને આપણે જે પેલું મંદિર છે ત્યાં જવાનું છે. તો આ પગથિયા ચડતા ચડતા જવાનું છે. જઈએ આપણે. ચલો ગિરનાર ખરાબ બપોરે એમ ચડતા હતા. આપણે ગિરનાર જોયું જ નથી જીવનમાં. ગિરનારમાં દેવો સાથે બ્લોગ બનાવે. હા પેલું મંદિર દેખાય છે. તો અહીંયા આપણે આટલા ગિરનાર કેટલો થાક લાગતો છે. આ મેઘો ચડી ના નહીં ગિરનાર પાછળ વ્યૂ એટલો જોરદાર આવે ખાલી. હા થાકી જાઉં અહીં જાઓ જાય પાછું છોડે ના ચડાય શું દેવા. તો જો મિત્રો આ હું ઝૂમ કરીને બતાવું શું છે કોમેન્ટ કરજો. મને ખબર નહીં શું છે. લે હાડો ઉભો થા. ચલો અરે આવી ગયું જો મંદિર જ છે. આવા આટલા હતા શું બેસવાનું. તું થાકી જ ભાઈ. તું નહીં થાક્યો તો કામ કરે હમણાં ખબર બેઠી લીધા. જો પેન ખેતર ખેડ્યું જો ઝૂમ કરવું પર આ રહ્યું જો આ રહ્યું આટલો ભાગ પટ્ટા પર કેવા પાડે આ ઉભા ઉભા પટ્ટા દેખાય ને. ચલો તો જ્યારે જ્યારે ભાવનગર રાજપરા ખોડિયાર માતા મંદિર આવો ને ત્યારે સિહોર આવવાનું ભૂલતા નહીં. માત્ર 10 કિલોમીટર થાય છે રાજપરા મંદિરથી. બહુ મસ્ત જગ્યા છે. એનો વ્યૂ પણ જોરદાર છે. જય સિહોરીમાં બધા મસ્ત દર્શન કરી લો. અને કોમેન્ટમાં જય સિહોરીમાં લખી દેજો. મંદિરની સામે મસ્ત સિંહની મૂર્તિ છે પાછી. તો બધા બેસી આવો 5 મિનિટ પંખે. પેલું જોરદાર વ્યૂ ને. બ્યાહ હુઈ જાવ એકવાર બ્યાહો. ભાઈ તારે પંખો નહીં. તો જો મિત્રો આપણે હવે જઈએ ઘરે. મસ્ત માતાજીના દર્શન થઈ ગયા. ખોડિયાર માતાએ પણ અને સિહોરી માતાએ પણ. હવે જઈએ ઘેર જતી ઘરે તમને અહીંથી એક મસ્ત વ્યૂ બતાવી દઉં. જોરદાર વ્યૂ. મને એના આ બધા વ્યૂ હોય ને બહુ ગમે. જો ખાલી ભાવ કેવો લાગે વ્યૂ. ચલો હવે જઈએ ઘેર. તો રાજે બેઠે હવે જઈએ ઘેર. તો જો રસ્તામાં આપણે ધોવાયા જે જામડા મંગાતા ને તો એ જામડા લેવા માટે ઊભા હતા. તો જો આપણે જમવા માટે ઊભા છે વટામણ પકડી. હે આ હેરાન થઈ ગયો અમે કો 4 પ્લેટ આપજો. તો જો આપણી પાઉંભાજી આવી ગઈ છે. હવે જમી લઈએ ફટાફટ. તો જો ભાજી ખાઈ લીધી છે. હવે નીકળીએ ઘરે. ચલો લેડો ઘેર. તો જો મિત્રો આપણે ઘેર આવી ગયા છે. આજ તો બહુ થાકી ગયો છે એટલે એડિટિંગ નહીં સીધું હોઈ જ જવું. હવે ખાવું નહીં કશું ખાઈને જ આવ્યા આપણે. થાકી રાજપરા ગયા સિહોર જ્યાં સિહોર પર્વત ઉતરો તો પણ ચડ્યા બહુ વાર નહીં લાગે. આમ થાક બહુ લાગે એટલે હવે સીધું હોઈ જ જવું છે. હા અત્યારે ખાલી આપણે એક વસ્તુ લાવ્યા હતા. ડૉક્ટર સેટ એને મંગાવ્યો હતો ફોન કરીને. શું મંગાવ્યું છે ફોન કરીને? શું મંગાવ્યું છે ફોન કરીને?
શેકમાં ને થોડુંક અલગ છે આમ. ખેંચ 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 ખેંચ. આ ઉપર જાય ને આ ઉપર ખેંચ ને લાઈવ ખેંચ ને જો હવે આ ડોક્ટર શેકમાં ને જો મેં તો પેશન્ટ છે આ ઇન્જેક્શન છે કઈ બાજુ લાગતું નહીં કે બાજુ થોડું મોડન ચેક કરવાનું હોય પછી એમ્બ્યુલન્સ પણ છે. હવે જો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક ફોર વોચિંગ. ઓકે બાય.